तो हवे बात करीशुं धन विचलन और ऋण विचलनना किस्सानी। અને આ ધન વિચલન અને ઋણ વિચલનના કિસ્સામાં સૌથી પહેલાં શરૂઆત કરીશું ધન વિચલનથી। તો જ્યારે બે દ્રાવણોને મિક્સ કરવામાં આવે છે ત્યારે રાઉલ્ટના નિયમનું પાલન ન થાય તો બિન આદર્શ દ્રાવણ બને છે અને બિન આદર્શ દ્રાવણ બને ત્યારે બે શક્યતાઓ પ્રાપ્ત થાય છે, એક ધન વિચલન અને બીજું ઋણ વિચલન। સૌથી પહેલાં જોઈએ ધન વિચલન। બે ઘટકો એ અને બીને મિક્સ કરીએ અને જ્યારે એ બી દ્રાવણ બનાવીએ ત્યારે જે બાષ્પ દબાણ છે પી ટોટલ તે રાઉલ્ટના નિયમ મુજબ P1 + P2 જેટલું થતું હોય છે। હવે જ્યારે ધન વિચલનમાં કેવું થશે, એ અને બી જે છે એ બંનેને જ્યારે મિક્સ કરીશું તે સમયે જે પી ટોટલની વેલ્યુ છે એ પી ટોટલની વેલ્યુ રાઉલ્ટના નિયમ મુજબ ગણતરી કરેલ જે મૂલ્ય મળે તેની સાપેક્ષમાં વધુ જોવા મળશે। એનો અર્થ તો એ થયો કે અહીં જે રાઉલ્ટના નિયમ મુજબ આપણે બાષ્પ દબાણ ગણીએ છીએ તે બાષ્પ દબાણની સાપેક્ષમાં જે આપણે ઓબ્ઝર્વ કરીશું બાષ્પ દબાણ બેરોમીટરથી તે બાષ્પ દબાણ વધારે પ્રાપ્ત થશે અને વધારે પ્રાપ્ત થશે માટે આપણે એવું કહીશું કે ધન વિચલન જોવા મળે છે। એનો મતલબ તો એ થયો કે ડેલ્ટા પીની વેલ્યુ છે એ >0 પ્રાપ્ત થશે। શું થશે? ડેલ્ટા પીની વેલ્યુ >0 પ્રાપ્ત થશે તો તે સમયે ધન વિચલન થયું છે તેવું કહી શકાય। વ્યાખ્યાની અંદર તો એવું કહેવામાં આવે છે કે જ્યારે દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બાષ્પ દબાણ તે રાઉલ્ટના નિયમથી મેળવેલ બાષ્પ દબાણ કરતાં વધુ જોવા મળે તે સમયે તેને ધન વિચલન થયું છે તેવું કહી શકાય છે। હવે સમજીએ ગ્રાફ દ્વારા આપણને ખ્યાલ છે કે રાઉલ્ટના નિયમનું પાલન કરતો ગ્રાફ છે। તે ગ્રાફની અંદર અહીં જે બાબતો છે પી ટોટલ દર્શાવવામાં આવે છે, પી ટોટલ P1 + P2ના સંદર્ભમાં, બરાબર। પણ જ્યારે ધન વિચલન થશે ત્યારે આ ગ્રાફ ઉપરની બાજુ જોવા મળશે, આ પ્રમાણે જોવા મળશે। તે જ પ્રમાણે અહીં પણ આ પ્રમાણે જોવા મળશે અને તે જ પ્રમાણે અહીં પણ આ પ્રમાણે જોવા મળશે। તો આ સમયે તમે ધન વિચલન થયું છે તેવું કહી શકો। આ પ્રકારનો ગ્રાફ પ્રાપ્ત થાય તો તમે ધન વિચલન થયું છે તેવું કહી શકો। બટ એકચ્યુઅલમાં આવું શા માટે બન્યું તે સમજવા માટે આપણે આંતરાણવીય આકર્ષણ બળ તરફ આગળ વધીશું। તો સૌથી પહેલાં વાત કરીએ એક ઉદાહરણ દ્વારા। આપણી પાસે ઇથેનોલ છે અને તેમાં સાયક્લોહેક્ઝેન ઉમેરીશું। હવે માત્ર ઇથેનોલના ઘટકો આવેલા હોય ત્યારે માનો કે એ ઘટક કહી દઈએ અને બી ઘટક કહી દઈએ, તો માત્ર ઇથેનોલના અણુઓ આવેલા છે તો ઇથેનોલની અંદર આલ્કોહોલ છે તેથી તેમાં હાઇડ્રોજન બંધ જોવા મળે। અહીં હાઇડ્રોજન બંધ આવેલો હોય, -ડેલ્ટા +ડેલ્ટા -ડેલ્ટા। માત્ર આલ્કોહોલના અણુ આવેલા હોય તો તેમાં હાઇડ્રોજન બંધ આવેલો હોય। બટ જ્યારે સાયક્લોહેક્ઝેનની એન્ટ્રી થાય છે ત્યારે આ હાઇડ્રોજન બંધમાં ખલેલ પહોંચે છે, જેના કારણે આ હાઇડ્રોજન બંધ નબળો પડે છે। હવે હાઇડ્રોજન બંધ નબળો પડે છે તો ઘટકો એકબીજા સાથે જે જોડાયેલા હતા તે ઘટકો મુક્ત થાય છે અને મુક્ત થાય છે આ બાષ્પશીલ ઘટક છે તેથી તેનું બાષ્પમાં રૂપાંતરણ થાય છે અને બાષ્પમાં રૂપાંતરણ થાય છે તેના લીધે બાષ્પનું દબાણ વધારે જોવા મળે છે। આ બાષ્પ દબાણ વધારે જોવા મળે છે। તો ફાઇનલી તમે એવું કહી શકો કે આંતરાણવીય આકર્ષણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે। તો શરૂઆતની અંદર આંતરાણવીય આકર્ષણ બળ એ વધારે હોય છે, એ બી જે આંતરાણવીય આકર્ષણ બળ છે તે વધારે હોય છે અને જ્યારે એ બી દ્રાવણ બને છે તે સમયે આંતરાણવીય આકર્ષણ બળ ઘટે છે, જેના કારણે સરળતાથી બાષ્પમાં રૂપાંતરણ થાય છે અને બાષ્પ દબાણ વધે છે, જેના કારણે ધન વિચલન જોવા મળે છે। હવે ઉત્કલન બિંદુ સાથે આનો સીધો સંબંધ છે, કારણ કે ઉત્કલન બિંદુમાં આપણે એવું કહીએ છીએ કે જ્યારે દ્રાવણનું બાષ્પ દબાણ એ વાતાવરણનું બાષ્પ દબાણ P = 1 bar જેટલું થાય તે સમયે તે દ્રાવણનું ઉત્કલન બિંદુ કહે છે, તે તાપમાને તે દ્રાવણનું ઉત્કલન બિંદુ કહે છે। હવે જ્યારે માત્ર આલ્કોહોલ હતો તે સમયે ઉત્કલન બિંદુની વેલ્યુ ઊંચી હતી, પરંતુ તેમાં સાયક્લોહેક્ઝેન ઉમેરવામાં આવે છે તે સમયે આંતરાણવીય આકર્ષણ બળ તૂટી જાય છે, તેથી આલ્કોહોલ સરળતાથી બાષ્પમાં રૂપાંતરણ થઈ જાય છે, તેથી ઝડપથી 1 bar જેટલું બાષ્પ દબાણ, ઝડપથી વાતાવરણના બાષ્પ દબાણ જેટલું બાષ્પ દબાણ પ્રાપ્ત
થશે। તેથી તેને જ્યારે ધન વિચલન જોવા મળતું હોય તેથી તેને ન્યૂનતમ ઉત્કલન બિંદુ એઝિયોટ્રોપ કહેવામાં આવે છે। ન્યૂનતમ ઉત્કલન બિંદુ એઝિયોટ્રોપિક મિશ્રણ કહેવામાં આવે છે, જે ભવિષ્યની અંદર આપણે જોવાના છીએ એઝિયોટ્રોપિક દ્રાવણોની અંદર। બટ અહીં બાષ્પ દબાણનો કેસ આવી ગયો તો બાષ્પ દબાણ વધુ જોવા મળે છે, જેના કારણે વાતાવરણના બાષ્પ દબાણ જેટલું બાષ્પ દબાણ સરળતાથી થઈ જાય છે, તેના કારણે ન્યૂનતમ ઉત્કલન બિંદુ એઝિયોટ્રોપ જોવા મળે છે। ઓકે, હવે ફાઇનલી સેકન્ડ કેસની વાત કરીએ। રાઉલ્ટના નિયમની કન્ડિશનની અંદર ઘણી બધી કન્ડિશન હતી, તો અહીં એ બધી જ કન્ડિશન એપ્લાય થશે। અહીં જે સૌથી પહેલાં વાત કરીએ તો ડેલ્ટા વી મિક્સચર જે છે તેની વેલ્યુએશન 0 નહીં થાય। 0 નહીં થાય તો તે ગ્રેટર ધેન 0 પ્રાપ્ત થશે। તો ડેલ્ટા વી મિક્સચર ગ્રેટર ધેન 0 પ્રાપ્ત થશે, તો તે સમયે તમે એવું કહી શકો કે રાઉલ્ટના નિયમમાં ધન વિચલન જોવા મળે છે। એના પછી વાત કરીશું ડેલ્ટા એચ મિક્સચરની, તેની વેલ્યુ પણ ગ્રેટર ધેન 0 મળશે, કારણ કે આ ધન વિચલન છે, તો ધન વિચલનમાં બધાની વેલ્યુ કેવી મળશે? ઓલમોસ્ટ ગ્રેટર ધેન 0 પ્રાપ્ત થશે। ડેલ્ટા પીની વેલ્યુ પણ ગ્રેટર ધેન 0 પ્રાપ્ત થઈ ગઈ, ડેલ્ટા વી ગ્રેટર ધેન 0 પ્રાપ્ત થયા, ડેલ્ટા એચ ગ્રેટર ધેન 0 પ્રાપ્ત થયા। આંતરાણવીય આકર્ષણ બળ એની સાપેક્ષમાં બીની અંદર ઓછું જોવા મળ્યું, તે પણ ગ્રેટર ધેનની વેલ્યુ પ્રાપ્ત થઈ। ઓકે, તો આવા અધર એક્ઝામ્પલની વાત કરીએ। અધર એક્ઝામ્પલ યાદ રાખજો, આ એક્ઝામ્પલ JEE નીટની એક્ઝામની અંદર તમને કામ લાગશે। તો એક્ઝામ્પલમાં તમારે ખાસ સમજવાનું છે શું? બરાબર, માનો કે એસિટોન છે, તો એસિટોનમાં દ્વિધ્રુવ આકર્ષણ બળ જોવા મળે, પણ તેમાં CS2 ઉમેરી દેવામાં આવે, તે આંતરાણવીય આકર્ષણ બળમાં ખલેલ પહોંચે, તેથી ધન વિચલન જોવા મળે। તે જ પ્રમાણે માનો કે એસિટોન છે, તો એ એસિટોનની અંદર તમે બેન્ઝીન ઉમેરી દો, તો તે સમયે શું થશે? તો બેન્ઝીનના કારણે દ્વિધ્રુવ આકર્ષણ બળમાં ખલેલ પહોંચશે, પરિણામે ધન વિચલન જોવા મળશે। તે જ પ્રમાણે વાત કરીએ કે ઇથેનોલ છે, તે ઇથેનોલની અંદર એસિટોન ઉમેરવામાં આવે, તો ઇથેનોલમાં જે હાઇડ્રોજન બંધ છે, એસિટોનમાં દ્વિધ્રુવ આકર્ષણ બળ છે, તો હાઇડ્રોજન બંધની અંદર એસિટોન ખલેલ પહોંચાડશે, તો ઓટોમેટિકલી કયું વિચલન જોવા મળશે? ધન વિચલન જોવા મળશે। તો ફાઇનલી આ પોસ્ટિંગ થઈ ગઈ ધન વિચલનની। ધન વિચલનમાં કેટલી બાબતોને ફાઇનલી યાદ રાખવાની છે સમજી લઈએ ધ્યાનથી એકવાર। તો સૌથી પહેલાં વાત કરીશું ડેલ્ટા પીની વેલ્યુ ગ્રેટર ધેન 0 મળશે, તો ત્યારે તમે એવું કહી શકો ધન વિચલન છે। રાઉલ્ટના નિયમની અંદર જે બાષ્પ દબાણ છે તે રાઉલ્ટના નિયમની સાપેક્ષમાં બાષ્પ દબાણ વધુ મળે તો તેવું કહી શકો છો કે ત્યાં ધન વિચલન છે। આંતરાણવીય આકર્ષણ બળ છે એની સાપેક્ષમાં બીની અંદર આંતરાણવીય આકર્ષણ બળ ઓછું જોવા મળે તો તમે એવું કહી શકો ધન વિચલન છે। ડેલ્ટા વી મિક્સચર છે તેની વેલ્યુ ગ્રેટર ધેન 0 જોવા મળે તો તમે એવું કહી શકો ધન વિચલન છે। ડેલ્ટા એચ છે તેની વેલ્યુ ગ્રેટર ધેન 0 જોવા મળે, બરાબર। અને ફાઇનલી ઉદાહરણમાં એસિટોન અને CS2 છે, એસિટોન અને બેન્ઝીન છે, અને ઇથેનોલ અને એસિટોન છે, બરાબર। ઉપરાંત વાત કરીશું મોસ્ટ એમપી ઉદાહરણ છે ઇથેનોલ અને સાયક્લોહેક્ઝેન છે। ઓકે, આટલી બાબતોનો અભ્યાસ કરી દઈએ, આટલી બાબતો યાદ રાખીશું તો આપણને આ જે ટોપિક છે તેના સવાલ આવશે, તો તે સવાલ સાથે ડીલ કરવામાં કોઈ જ પ્રોબ્લેમ થશે નહીં। હવે જોઈએ ધન વિચલનની સાપેક્ષમાં બીજું ઋણ વિચલન। તો ઋણ વિચલન ક્યારે જોવા મળે? તો ધન વિચલન ખ્યાલ હોય તો ઋણ વિચલન સરળતાથી આવડી જાય। ધન વિચલનની અંદર આપણે એવી વાત કરી કે જ્યારે દ્રાવણનું બાષ્પ દબાણ છે તે રાઉલ્ટના નિયમથી ગણતરી કરેલ બાષ્પ દબાણ કરતાં વધારે મળે તો ધન વિચલન, તો બિલકુલ તેના કરતાં ઉલટી વાત। ઋણ વિચલનમાં શું થશે? તો જે દ્રાવણ છે તે દ્રાવણનું બાષ્પ દબાણ છે, જેને તમે પી ટોટલ કહો છો, તે બાષ્પ દબાણ જે રાઉલ્ટનો નિયમ છે તેનાથી ગણતરી કરેલ મેળવેલ બાષ્પ દબાણ કરતાં ઓછું જોવા મળે, તો તે સમયે તમે એવું કહી શકો કે ઋણ વિચલન થાય છે। કેવું વિચલન થાય છે? ઋણ વિચલન થાય છે। જનરલી શું હોય છે? પી ટોટલ બરાબર P1 પ્લસ P2, પણ અહીં ઋણ વિચલનના કિસ્સાની અંદર P1 પ્લસ P2ની સાપેક્ષમાં પી ટોટલની વેલ્યુ ઓછી જોવા મળે, તો તે સમયે તમે એવું કહી શકો કે ઋણ વિચલન થાય છે। ઉદાહરણ દ્વારા આપણે ધ્યાનથી સમજીએ તો આપણી પાસે ઉદાહરણની અંદર છે ક્લોરોફોર્મ અને એસિટોન। ક્લોરોફોર્મ છે અને નંબર 2 પર કોણ છે? એસિટોન છે। ક્લોરોફોર્મ અને એસિટોનનું ઉદાહરણ લઈએ તો ક્લોરોફોર્મ અને એસિટોન, માનો કે અહીંયા એસિટોન છે CH3 C ડબલ બોન્ડ O CH3, એસિટોન છે, ક્લોરોફોર્મ છે CH અને Cl3 ટાઈમ। ઓકે, તો CHCl3 આપણી પાસે ક્લોરોફોર્મ છે। અહીં વાત કરીશું પ્લસ ડેલ્ટાની, બરાબર। અહીં વાત કરીશું માઇનસ ડેલ્ટાની, અહીં વાત કરીશું પ્લસ ડેલ્ટાની। જ્યારે આ બંનેને મિક્સ કરવામાં આવે છે ત્યારે અહીં હાઇડ્રોજન બંધ જોવા મળે છે। એસિટોન અને ક્લોરોફોર્મ જ્યારે અલગ અલગ હોય ત્યારે બંનેમાં દ્વિધ્રુવ આકર્ષણ બળ જોવા મળે છે, બરાબર। માનો કે આને એ ઘટક નામ આપી દઈએ અને બી ઘટક નામ આપી દઈએ, તો એ ઘટક છે તેમાં અંતરાણવીય આકર્ષણ બળ AA જેટલું છે,
બી ઘટક છે તેમાં આંતરાણવીય આકર્ષણ બી જેટલું છે, પણ જ્યારે તેમાંથી એ બી બને છે ત્યારે આંતરાણવીય આકર્ષણ બંને કરતાં વધારે જોવા મળે છે. હાઇડ્રોજન બંધની પ્રબળતા દ્વિધ્રુવ આકર્ષણ બળ કરતાં વધુ છે. હવે તેના લીધે શું થશે? તો એ આંતરાણવીય આકર્ષણ બળ છે, એ આંતરાણવીય આકર્ષણ બળ છે, બી આંતરાણવીય આકર્ષણ બળ છે. તેના કરતાં એ બીમાં જે આંતરાણવીય આકર્ષણ બળ છે તે વધારે જોવા મળે છે. તેના લીધે શું થશે? તો જ્યારે એમાં આંતરાણવીય આકર્ષણ બળ ઓછું હતું ત્યારે પદાર્થ સરળતાથી છટકી શકતો હતો અને સરળતાથી બાષ્પમાં રૂપાંતરણ થઈ શકતો હતો, બરાબર, જેના લીધે બાષ્પ દબાણ વધુ મળતું હતું. પરંતુ જ્યારે બંને વચ્ચે હાઇડ્રોજન બંધ બની જાય છે તો હાઇડ્રોજન બંધના લીધે સરળતાથી બાષ્પમાં રૂપાંતરણ થતું નથી, જેના લીધે બાષ્પ દબાણ ઓછું મળે છે. બાષ્પ દબાણ કેવું મળે છે? ઓછું મળે છે, કારણ કે ત્યાં કયો બંધ આવી ગયો છે? હાઇડ્રોજન બંધ આવી ગયો છે. હવે તેના લીધે બાષ્પ દબાણ ઓછું મળે છે, આને જ ઋણ વિચલન તરીકે ઓળખવામાં આવે છે. તો અગત્યનું પરિબળ કયું થયું? આંતરાણવીય આકર્ષણ બળ વધી ગયું, તેના કારણે બાષ્પ દબાણ ઘટી ગયું. અહીં આંતરાણવીય આકર્ષણ બળ ઘટી ગયું, તેના કારણે બાષ્પ દબાણ વધી ગયું. અહીં આંતરાણવીય આકર્ષણ બળ વધી ગયું, તેના કારણે બાષ્પ દબાણ ઘટી ગયું. તો આંતરાણવીય આકર્ષણ બળ જ્યારે વધશે ત્યારે બાષ્પ દબાણ ઘટશે અને ત્યારે ઋણ વિચલન કહેવાશે. અને જ્યારે આંતરાણવીય આકર્ષણ બળ ઘટશે ત્યારે બાષ્પ દબાણ વધશે, તેને કયું વિચલન કહેવામાં આવશે? ધન વિચલન. ઋણ વિચલનને આપણે બરાબર અંડર ગ્રાફ દર્શાવવામાં આવે છે, આવી રીતે નીચેની બાજુ ગ્રાફ મળશે. ઓકે, હવે કન્ડિશન જોઈ લઈએ, બરાબર. જે પ્રમાણે ધન વિચલનની અંદર ડેલ્ટા વી ગ્રેટર ધેન 0 મળ્યા, ડેલ્ટા એચ ગ્રેટર ધેન 0 મળ્યા, ડેલ્ટા પી ગ્રેટર ધેન 0 મળ્યા, તે પ્રમાણે અહીં વાત કરીશું તો ડેલ્ટા પીની વેલ્યુ છે તે લેસ ધેન 0 મળશે. ડેલ્ટા પી છે તે કેવું મળશે? લેસ ધેન 0 મળશે. તે જ પ્રમાણે કદ તફાવત છે, ડેલ્ટા વી મિક્સચર છે એની વેલ્યુ લેસ ધેન 0 પ્રાપ્ત થશે. તે જ પ્રમાણે એન્થાલ્પી ફેરફાર છે, બરાબર, ડેલ્ટા એચ મિક્સચર જે છે તેની વેલ્યુ પણ લેસ ધેન 0 પ્રાપ્ત થશે, કારણ કે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઋણ વિચલનનો, બરાબર. ધન વિચલનમાં બધી જ વેલ્યુ ગ્રેટર ધેન 0 મળતી હતી, બરાબર. ઋણ વિચલનમાં બધી જ વેલ્યુ કેવી મળશે? લેસ ધેન 0. આંતરાણવીય આકર્ષણ બળ માત્ર વધશે, બાકી બધી જ બાબતોની અંદર ઘટતો ક્રમ જોવા મળે છે. હવે એના અધર એક્ઝામ્પલની વાત કરી દઈએ તો કયા એક્ઝામ્પલ છે કે જેમાં આ પ્રકારની ઘટના જોવા મળે છે? તો માનો કે તમારી પાસે ફિનોલ છે અને એનિલિન છે. તો એનિલિનમાં નાઇટ્રોજન પર રહેલી લોન પેરના લીધે હાઇડ્રોજન બંધનું પ્રમાણ વધી જશે, તેના લીધે બાષ્પ દબાણ ઘટી જશે, બાષ્પ દબાણ ઓછું જોવા મળશે. હવે આ બાષ્પ દબાણ ઓછું જોવા મળશે તે પ્રમાણે ક્લોરોફોર્મ અને એસિટોન છે. માનો કે હાઇડ્રોક્લોરિક એસિડ છે, HCl વાયુ છે, તેની પાણી સાથે મિક્સ કરી દેવામાં આવે તો તે પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવશે અને તેના લીધે ઋણ વિચલન જોવા મળશે. તે જ પ્રમાણે HNO3 છે. માનો કે 68% HNO3 છે અને 32% પાણી છે. તો પાણીનું જનરલી ઉત્કલન બિંદુ તમને ખ્યાલ છે 373 જોવા મળે, બરાબર. પરંતુ એની સાથે HNO3 મિક્સ થાય છે તે સમયે શું થાય છે સમજો ધ્યાનથી. તો તે સમયે ત્યાં હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય છે. હાઇડ્રોજન બંધના નિર્માણને લીધે બાષ્પ દબાણ ઓછું જોવા મળે છે. હવે બાષ્પ દબાણ ઓછું છે, બરાબર, તો તે સમયે જ્યારે ઉત્કલન બિંદુની વ્યાખ્યા આવે ત્યારે વાતાવરણના બાષ્પ દબાણ જેટલું બાષ્પ દબાણ કરવા માટે તમારે ઉર્જા વધુ આપવી પડે. તેના લીધે ઉત્કલન બિંદુ ઊંચું જોવા મળે. તો અહીં જ્યારે વાત કરતા હતા ત્યારે ન્યૂનતમ ઉત્કલન બિંદુ એઝિયોટ્રોપની વાત કરતા હતા, અને અહીં જ્યારે વાત કરીએ છીએ ત્યારે બાષ્પ દબાણ વાતાવરણના બાષ્પ દબાણ સુધી લઈ જવા માટે તમારે વધારે ઉર્જાનો ખર્ચ કરવો પડે, અને વધારે ઉર્જાનો ખર્ચ કરવો પડે તો અહીં જેમ ન્યૂનતમ ઉત્કલન બિંદુ એઝિયોટ્રોપ મળતું હતું તે જ પ્રમાણે અહીં મળે મહત્તમ ઉત્કલન બિંદુ એઝિયોટ્રોપ. હવે આપણને એમ થાય કે સર એઝિયોટ્રોપ એટલે શું? એઝિયોટ્રોપિક શબ્દ નવો છે તમારી માટે, એ પણ સમજીએ છીએ એઝિયોટ્રોપિક શબ્દ એટલે શું. તો એઝિયોટ્રોપિક દ્રાવણો એ એવા પ્રકારના દ્રાવણો છે, એઝિયોટ્રોપિક દ્રાવણો એ એવા પ્રકારના દ્રાવણો છે કે જે દ્રાવણોને તમે વિભાગીય નિસ્યંદનથી અલગ કરી શકતા નથી. હવે કેમ વિભાગીય નિસ્યંદનથી અલગ કરી શકતા નથી? કારણ કે બંને એક સરખા તાપમાને ઉકળે છે.
एक सरखा तापमाने तेनुं बाष्पमां रूपांतरण थाय छे। मानो कि अहीं वात करीए HNO3 अने 32% 68% HNO3 ने 32% पाणी छे, बराबर। ते बंनेने तमे गरम करो छो त्यारे लगभग 393.2 केल्विन तापमाने एक साथे उकळे छे। तेथी तमे HNO3 ने H2O ने अलग करी शकता नथी। तेवा द्रावणोने एजियोट्रोपिक मिश्रण कहे छे। ते एजियोट्रोपिक मिश्रण एने ज कहीशुं के जे अचर तापमाने उकळे छे। तेमां रहेલું जे संघटन छे तेमां रहेला जे घटको छे तेने तमे सरळताथी अलग करी शकता नथी अने अचर तापमाने उकळे छे तेवा द्रावणोने आपणे एजियोट्रोपिक द्रावणो कहीए छीए। तेमां बे प्रकार छे, महत्तम उत्कलन बिंदु एजियोट्रोप अने न्यूनतम उत्कलन बिंदु एजियोट्रोप। तो जे समय आल्कोहोलनुं जलीय द्रावण लेवामां आवे तो ते समय मानो कि इथेनॉल अने पाणी छे, तो इथेनॉल अने पाणी छे, तो पाणी छे आल्कोहोल में रहेला हाइड्रोजन बंध में खलेल पहोंचाड़े छे, जेना कारणे तेमां हाइड्रोजन बंधनुं प्रमाण घटे छे, परिणामे बाष्प दबाण वधे छे। तो सरळताथी बाष्पमां रूपांतरण थाय छे। तो तेने न्यूनतम उत्कलन बिंदु एजियोट्रोप कहे छे, कारण के तेनुं वातावरणनुं बाष्प दबाण वातावरणना दबाणने अने जे इथेनॉलना पाणीनुं जे दबाण छे तेमां सरळताथी रूपांतरण थई जाय छे, सरळताथी तेना जेटલુं सिमिलर थई जाय छे। तेना कारणे तेने तमे न्यूनतम उत्कलन बिंदु एजियोट्रोप कही शको। ज्यारे अहीं HNO3 अने पाणी छे त्यां बाष्प दबाण घटे छे, तेथी वातावरणना दबाण सुधी पहोंचवा माटे तेમને વધારે સમય લાગે છે, વધારે ઊર્જાનો ખર્ચ થાય છે, તેથી તમે તેને ન્યૂનતમ ઉત્કલન બિંદુ એઝોટ્રોપ કહી શકો છો। જોઈ લઈએ બંને ક્વેશ્ચનને લખવા કેવી રીતે, ધન વિચલન અને ઋણ વિચલન। બિન આદર્શ દ્રાવણમાં ધન વિચલન, તો દ્રાવણનું કુલ દબાણ એ રાઉલ્ટના નિયમ પ્રમાણે અનુમોદિત કરેલ બાષ્પ દબાણથી વધુ આવે તો તે સમયે ધન વિચલન છે તેવું કહી શકાય। અહીં ધન વિચલનમાં AB જે આંતરાણવીય આકર્ષણ બળ છે તે AA અને BB કરતાં ઓછું જોવા મળે છે। આ પ્રકારનો ગ્રાફ તમારે ડ્રો કરવાનો હોય છે કે જેમાં બાષ્પ દબાણ વધારે બતાવવાનું હોય છે। ओके, अहीं डेल्टा P नी वेल्यू जे छे ए ग्रेटर देन 0 प्राप्त थाय छे, डेल्टा H ग्रेटर देन 0 छे, डेल्टा V ग्रेटर देन 0 छे, P टोटल ग्रेटर देन P1 प्लस P2 छे। उदाहरण तरीके कोण छे तो एसीटोन छे अने इथेनॉल छे। जोई लीधुं, इथेनॉल हाइड्रोजन बंधमां एसीटोन खलेल पहोंचाडे, एसीटोन अने CS2 छे तो एसीटोनमां CS2 खलेल पहोंचाडे, इथेनॉल अने साइक्लोहेक्साइन छे तो इथेनॉलमां साइक्लोहेक्साइन खलेल पहोंचाडे, एसीटोन अने बेन्जीन छे एसीटोनमां बेन्जीन खलेल पहोंचाडे। आ थई गयुं धन विचलन, बराबर। नंबर 2 पर बात करीशुं ऋण विचलननी। तो ऋण विचलનમાં આપણે એવું કહેવાનું છે કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ રાઉલ્ટના નિયમથી મેળવેલ બાષ્પ દબાણની સાપેક્ષમાં ઓછું જોવા મળે તો તમે તેને ઋણ વિચલન તરીકે ઓળખો છો। ઋણ વિચલનની અંદર AB જે પારસ્પરિક આંતરક્રિયા છે એ AA કરતાં અને BB કરતાં વધુ જોવા મળે છે, પરિણામે બાષ્પ દબાણ કેવું જોવા મળે છે, ઓછું જોવા મળે છે, બરાબર। તે ટર્મ એન્ડ કન્ડિશનને તમે શાના વડે દર્શાવી શકો, ડેલ્ટા P લેસ દેન 0, ડેલ્ટા H લેસ દેન 0, डेल्टा V लेस देन 0, P टोटल है PA और PB करता केवुं जोवा मळे, ओछुं जोवा मळे छे। उदाहरण है फिनोल और एनिलीन, क्लोरोफॉर्म और एसीटोन, पानी और HCl, पानी और HNO3, बराबर, एनिलीन और एसीटोन, बराबर। तो अहीं बात करीशुं माइनस डेल्टा प्लस डेल्टा, अहीं जोवा मळे छे कयो बंध, हाइड्रोजन बंध। हवे जोई लईए एजियोट्रोपिक मिश्रणों, बराबर, कि न्यूनतम उत्कलन बिंदु एजियोट्रोप शुं छे, महत्तम उत्कलन बिंदु एजियोट्रोप शुं छे। एजियोट्रोपिक मिश्रण एटले शुं तेना प्रकार विषे समजूती आपो, बराबर। तो द्विअंगी द्रावण छे, प्रवाही अने बाष्प अवस्थाना संघटन सरखा होय अने ते अचर तापमाने उकळे। खास कंडीशन याद राखजो, कया तापमाने उकळे, अचर तापमाने उकळे, એટલે બંને ઘટકો એક સાથે આપણને પ્રાપ્ત થાય તો તેને એઝિયોટ્રોપ મિશ્રણ કહે છે અથવા એઝિયોટ્રોપ કહે છે। એઝિયોટ્રોપને વિભાગીય નિસ્યંદનથી અલગ કરી શકાતા નથી। આપણને ખ્યાલ છે 10 डिग्री सेल्सियसનો તફાવત હોય તો આપણે વિભાગીય નિસ્યંદનથી અલગ કરી શકીએ છીએ, બરાબર, પરંતુ એ વિભાગીય નિસ્યંદનથી પણ અલગ કરી શકાતા નથી। એઝિયોટ્રોપિક મિશ્રણના બે પ્રકાર છે, એક નિમ્નતમ ઉત્કલન બિંદુ એઝિયોટ્રોપિક મિશ્રણ છે, બીજું મહત્તમ ઉત્કલન બિંદુ એઝિયોટ્રોપિક મિશ્રણ છે। તો જે સમયે રાઉલ્ટના નિયમથી ધન વિચલન જોવા મળે છે તે સમયે બાષ્પ દબાણ વધારે જોવા મળે છે અને તે બાષ્પ દબાણ વધુ હોય તો વાતાવરણના દબાણ સુધી પહોંચવામાં સરળતા રહે છે, તેથી નીચા તાપમાને પણ બાષ્પ પ્રાપ્ત થઈ જાય છે, પરિણામે તેને નિમ્નતમ લોવરિંગ બોઇલિંગ એઝિયોટ્રોપિક મિશ્રણ કહે છે, બરાબર। ઉદાહરણ તરીકે છે 95% ઇથેનોલનું પાણીમાં બનાવેલું દ્રાવણ। નંબર 2 પર વાત કરીશું।
જે દ્રાવણો રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે, ઋણ વિચલનની અંદર બાષ્પ દબાણ ઓછું હોય છે, તેથી વાતાવરણના બાષ્પ દબાણ સુધી પહોંચવા માટે તાપમાન વધારવું પડે છે. અહીં ઓછા તાપમાને પણ કામ ચાલી જાય છે, અહીં તાપમાન વધારવું પડે છે. તેથી આ વિશિષ્ટ સંઘટનને મહત્તમ ઉત્કલન બિંદુ એઝિયોટ્રોપ કહે છે. મહત્તમ ઉત્કલન બિંદુ એઝિયોટ્રોપ મિશ્રણ કહે છે. એક્ઝામ્પલ કયા કયા છે? 68% HNO3 અને 32% H2O. તેનું ઉત્કલન બિંદુ કેટલું બતાવ્યું છે? 393.5 કેલ્વિન છે.